અમદાવાદના વસ્ત્રાપુરમાં વ્યાજખોરના ત્રાસથી વધુ એક ઘટના સામે આવી, જ્યાં ઝાંઝર જ્વેલર્સના માલિક વસંત શાહ વિરુદ્ધ દાગીના ગીરવે મૂકેલી લીધેલી રકમ પરત કરવા છતાં દાગીના પચાવી પાડ્યા હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદના શહેરના જ્યાં થલતેજ વિસ્તારમાં રહેતા મીનાબેન ભટ્ટે ઝાંઝર જ્વેલર્સના માલિક વસંત શાહ પાસેથી પોતાનું સોનું ગીરવે રાખી 2015માં 20 લાખ રૂપિયા 2.5% વ્યાજે લીધા હતા. વસંત શાહે 20 લાખની સામે 48 લાખ વસૂલ્યા હોવાનું પણ સામે આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો. મહિલાનું કહેવું છે કે વસંત શાહે તેમના દાગીના, જેની હાલની કિંમત 85 લાખ છે, તે દાગીના મંજૂરી લીધા વગર ઓગાળી દીધા અને દાગીના પરત માંગ્યા ત્યારે જેમ તેમ કરી 95 લાખનો હિસાબ બતાવી દાગીના આપવાનો ઇનકાર કર્યો. મહિલા વ્યાજ નહીં આપતા હોવાથી વ્યાજખોરે મહિલાના પતિને પણ ધમકીઓ આપી હોવાના આરોપ લાગ્યા છે. મહિલાની ફરિયાદ મુજબ તેની આર્થિક સ્થિતિ નબળી થઈ હોવાથી ફક્ત 12 મહિનાનું વ્યાજ નહીં ચૂકવતા તેમની પાસેથી આ પ્રમાણે વધુ વ્યાજની માંગ કરવામાં આવી છે. માં મારા સોનાના દાગીના મારી મૌખિક મંજૂરીથી ઓગાળી દીધા છે, મારી જાણ બહાર. તો અમે તો કોઈ મૌખિક મંજૂરી ક્યારેય આપેલી જ નથી. હું તો એને કન્ટિન્યુ 2023 સુધી 50,000 મંથલી 2.5% વ્યાજ તરીકે હર બાર ચૂકવતી રહી હતી. તો એણે અત્યારે મારા એવું કહે છે પોલીસને કે મેં તો સોનાના દાગીના મીનાબેનની મૌખિક મંજૂરીથી ગાળી દીધા. તો એટલે એના માટે અમારે ફરિયાદ કરવાની ફરજ પડી અને ફરિયાદ કરી છે. એણે અમારી હારે છેતરપિંડી કરી છે, અમને ધમકીઓ આપી છે અને અમારા સોનાના દાગીના પચાવી પાડવા માટે કૃત્ય કરેલું છે. મહિલા દ્વારા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી અપાતા પોલીસે તપાસ શરૂ કરી. પુરાવા મળતા ફરિયાદ દાખલ કરવામાં આવી. આરોપી પાસે 1.5% વ્યાજથી રૂપિયા આપવાનું લાયસન્સ છે, પણ મહિલા પાસેથી 2.5% વ્યાજ વસૂલતા હોવાનો આક્ષેપ અંગે તપાસ શરૂ કરવામાં આવી. જ્વેલર્સના માલિકે અન્ય કોઈ ગ્રાહક સાથે આ પ્રકારે વ્યાજખોરી કે છેતરપિંડી કરી છે કે નહીં તે મુદ્દે પોલીસે તપાસ કરી છે. તેમને 95 લાખ જેવો હિસાબ કાઢી અને દાગીના પરત ના આપવા માટે કઈ કાનાકાની બેની વચ્ચે થઈ હતી. એટલે એ વસ્તુ ઉજાગર થતાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં તેઓ ફરિયાદ કરવા આવતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને એમની ફરિયાદ લઈ અને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાલ ચલાવી રહી છે. હાલ અમારી તપાસમાં આરોપી પોતે જ્વેલર્સની દુકાન ધરાવે છે અને પોતે આ ધીરધારનું ને એવું બધું કરે છે. એ હકીકત અમારા ધ્યાન ઉપર આવેલી છે અને પોલીસ આ દિશામાં ઊંડાણપૂર્વક હાલ તપાસ કરી રહી છે.